નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોલેથા ગામમાં નર્મદા નદીના પટ અને ગૌચર જમીનને લઈને એક ગંભીર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ડોડિયા શારદાબેન ઝવેરભાઈ દ્વારા નર્મદા નદીના પટમાં આડબંધનું કામ કરવામાં આવી રહ્યું છે। સાથે સર્વે નંબર 766-8 ગૌચર જમીનમાંથી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થળ પર જોવા મળી રહ્યું છે। નર્મદા નદી અને ગૌચર જમીન જેવી જાહેર સંપત્તિ પર આટલી મોટી કામગીરી ચાલી રહી હોવા છતાં આજ દિન સુધી ગ્રામજનો સમક્ષ કોઈ સત્તાવાર માહિતી, મંજૂરી, ઠરાવ કે દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા નથી। ગામના વિકાસ અને જાહેર સંપત્તિના સંરક્ષણની જવાબદારી ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રની હોય છે। તેથી આ સમગ્ર કામગીરી અંગે ગ્રામ પંચાયત, સંબંધિત વિભાગો અને જવાબદાર સત્તાધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જાહેર ચર્ચા મુજબ આ કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે, ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સ્થાનિક તંત્ર અને જવાબદાર હોદ્દેદારો આ બાબતથી અજાણ હતા, અને જો જાણ હતી તો ગામની જનતાને જરૂરી માહિતી કેમ આપવામાં આવી નથી। મોલેથા ગામની જનતા માંગણી કરી રહી છે કે નર્મદા નદીના પટમાં આડબંધ અને ગૌચર જમીનમાંથી બનાવવામાં આવેલા રસ્તા અંગેની તમામ મંજૂરીઓ, ઠરાવો અને દસ્તાવેજો જાહેર કરવામાં આવે, તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, કારણ કે જાહેર જમીન, ગૌચર અને નદી એ જનતાની અમાનત છે અને તેની જવાબદારી પણ જાહેર તંત્રની જ છે।